મારું નામ અલ્કેશ દવે છે. હું સવારમાં મારો થેલો લઈને જે અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર. ત્યાં બે જણા આંગળીઓ કરવું છે એમ કરીને અંદર આવી ગયા. અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો. મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી ને મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે. મારો અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી. મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા છે. મેં એમના બધા ફેસ ખુલ્લા હતા અને એના ટોટલ આ ગન હતી બે જણા પાસે ગન હતી. હા, બે પાસે. મને એવું લાગ્યું એક પાસે તો હતી એ તો હું શ્યોર છું, એક પાસે હતી એ તો શ્યોર છું, કારણ કે મને બતાવી એટલે જ મને પાડીને ધક્કો મારીને નીચે પડી ગયો. મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગળીઓ કરવું છે, બરોબર. જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઉભા હોય, બરોબર. આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો, તરત જ મને પાછળથી પકડી લીધો. આમ બધાના સીસીટીવી ક્લિયર દેખાય છે, બધાના ફેસ દેખાય છે સાહેબ, બધા સીસીટીવી લઈ ગયા છે, બરોબર. અંદર મારે આટલા નાનકડી દુકાનમાં 3 સીસીટીવી છે. હું એકલો જ હતો, હજી હું ઓફિસે આવ્યો જ, હજી મેં દીવાબત્તી એ નહોતા કર્યા ત્યાં લોકો આવી ગયા. ગુજરાતી બોલતા હતા, 2 જણા હતા, 1 જણો બહાર ઉભો હતો, બરોબર. અને મને લાગે છે કે ટિપિકલ ગુજરાતી જ બોલતા હતા. મારી વિધાનસભા 59 નો વિસ્તાર છે અને અહીંયા ઇમિટેશન અને ચાંદીના વેપારીઓ એમના ઓર્નામેન્ટ્સ બનાવી હોલસેલનો વેપાર ચાલતો હોય છે. અને આજે અહીંયા આંગળીયા પેઢી છે. આંગળીયા પેઢીની અંદર જ્યાં સુધી મારા જાણ પ્રમાણે આશરે 19 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી અને મને સમાચાર મળતા જ મેં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાજી સાથે મારે વાત થઈ. તેમણે મને આખી વિસ્તૃત વિગત જણાવી અને તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જેમ બને તેમ આ લૂંટારુઓ છે એને ઝડપી પાડવામાં આવશે અને સખતમાં સખત એની પર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે રાજકોટ પોલીસની તમામ ટીમો એમણે જે કાંઈ ક્રાઇમ બ્રાન્ચ હોય, લોકલ પોલીસ સ્ટેશન હોય અને તમામ ટીમો કામે લગાડી છે અને વિશ્વાસ છે કે જેમ બને એમ જલ્દી આ વિસ્તારમાં ફરીથી આવો બનાવ ન બને એના માટે કડકમાં કડક પગલાં લેવાય અને આ લૂંટારુઓ છે એને તાત્કાલિક ઝડપી અને જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે.